તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં. ને આપણે આવી ગયા સવારમાં ઉઠીને ધોયા મૂળા જેવું મોઢું લઈને તમારા હોમે બધાના. પણ હવે યાર આવવું પડે એવું હતું, બધું કરીએ. હું બધું પોણી બોણી યાદ ચાલુ છે, શાકભાજી પાઈ લીધી છે, ગાયો ભેંસોનું કામ બધું પતાવી નાખ્યું છે. ને હવે જવાનું છે થોડુંક પાલનપુર જવાનું છે ગેરેજના કામથી. એટલે એ બધું તમને ત્યાં પાલનપુર જઈને બતાવશું કે આપણે પાલનપુર કેમ ગયા છે. બરાબર, એ રીતે છે બધું. સવારમાં આજ તો વાતાવરણ વન સાઈડ ઉઠ્યા, ઠંડકવાળું હતું. ને હવે કોઈ નહીં, હવે થોડુંક વાળની સાફ સફાઈ કરવા કાલની બાકી છે તે જઈશું. ને પછી સીધા દુકાને હળદાણી. તમે હેડો અમારા હાથે, તો દૂધ ભરવાનું બાકી પડ્યું હો પાછું. હેડો મારા પાસે Z+ સિક્યુરિટી શીરું ને મા પપ્પાને જો વાળ હરકી કરવા લાગી ગયા છે. આપણે જઈશું પણ હવે ઉપરથી ફરીને આવતા રહીશું, કારણ કે આપણને યાર થોડુંક મજો ઓછો આવે છે. ને આ બાજરી વાવી છે તો બાજરીમાં જો પોણી હેડે છે, ફુવારા ચાલુ જ છે વન સાઈડ. સારી થઈ જાય નહીં બાજરી? લોકો શું કહેશે જો વિચારમાં પડી ગયા ને તો કાઠું મારો ભાઈ. ઘણા જણાએ મને કીધું હતું કે આ બધું ઢાંકડા શું મળ્યા છે વ્લોગિંગના, ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના. પણ સોશિયલ મીડિયામાં જે પાવર છે ને તે શાયદ બીજા કોઈમાં નથી. ને આપણા સપના જો કોઈ પૂરું કરી શકતું હોય ને તો યુટ્યુબ જ છે, એના સિવાય પૂરું થાય એમ જ નહીં. એટલે આપણે ચાલુ કરી નાખ્યું હોય. થોડોક સપોર્ટ બતાવો યાર. ને થોડી વાળ હામી કરવા હેડ્યા છે આપણે. તમે આવતા રહો, હેડો તમને બતાવીએ. વાળનું ને ખેતીનું ને ગાયો ભેંસોનું કામ એટલું બધું હેલું નથી જે તમે વિચારો હો તે પ્રકારનું. જો તમે ઘરે રહેતા હો તો તમને એનો આઈડિયા આવે કે કઈ રીતે છે બધું. આપણો શેરું આપણા કરતાં પહેલાં આવીને પહોંચી ગયા. હે અરે વાળ કરવાની હતી એ બધું કરી નાખ્યું હોય. ને હાથમાં ઓટોણી પડી ગયા છે, લાગ્યું છે ને બધું ભયંકર. આપણે વાળ હોરીને આવી ગયા ઘરે. થોડુંક યાર બધું આપણે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. ટાઈમ તો વધારે થઈ ગયો હતો પણ 11 વાગવા આવ્યા. પણ હવે કામ હતું ઘરે એટલે હવે શું કરીએ. હેડો હવે જઈએ દુકાને જઈ ઉડતા તીર લેવાના છે. હેડો લઈએ તાણી, ચલો. ફોન પે વાળો પાર્ટીલો વેમ્પાયર જય ચેર વાળો ઉદિન ભૂકા બોલાવત ભાઈ. આપણે પાલનપુર જઈને આવી ગયા પહોંચ્યા પાછા ધોનેરા. કોમ તો હાલ દીધું હે. આરટીઓના કોમથી ગયા હતા, જે ગાડી વેચી હતી એની NOC આવી હતી, એટલે બધું નામે કરાવવું પડશે ને યાર. ને હવે એડિયા ઘેર. અને એક બીજો ટ્રેન્ટો હોય આ ધોનેરા ડીસાવાળો હાઈવે છે ને, આને હવે પાસ તો થઈ ગયો હોય પણ ખબર નહીં ક્યારે મોટો થાય. દુનિયાભરની ટ્રાફિક ને એક્સિડન્ટ ને બધું બહુ થાય છે, એટલે શાંતિથી ચલાવવું, ધ્યાનથી ચલાવવું. એક્સપ્રેસ એક ધોવામાં આવી છે, બમ્પર નવું નખાયું છે. કસ્ટમરની ગાડી ફટાફટ ધોઈ મારીએ. આપણે પહોંચી ગયા ઘરે જઈને દૂધ ભરાઈને આવ્યા. ને હવે કોઈ કોમ હે નહીં, આજ થોડા મોડા આવ્યા હતા એટલે શાકભાજીમાં કોઈ જવાનું નહીં. ને એના સિવાય બીજું બહુ કોમ હતું યાર, ગાડીનું ના તે ને બધું એવું બધું હતું. એટલે હવે બધું ખાઈ બાઈને કાલ સવારના ઉઠશું વહેલા. હેડો થા નહીં. જો તમને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો. થેન્ક યુ સો મચ. ચાલો.